આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે છે. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ પડશે અને ઘણા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સાથે કયા વિસ્તારોમાં કેવો અને કેટલા ઇંચ વરસાદ પડશે તેને લઈને પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે અને તેના લીધે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે અને આ સિસ્ટમ થોડી વહેલી લો પ્રેશર બની ગઈ છે, જેથી આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એટલે આ પ્રેશર મજબૂત બનીને વોલમાર્ક લો પ્રેશર બનશે, જેથી આજે અને આવતીકાલે ભારેથી અતિ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે, જેથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાનો છે. અહીં ક્યાંક ક્યાંક તો 12 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. આ જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 10 ઇંચ કે તેથી વધારે વરસાદ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામીએ આગળ જણાવતા કહ્યું કે આ સિસ્ટમને કારણે 24મી ઓગસ્ટ સુધીમાં કચ્છમાં 1 થી 3 ઇંચ વરસાદ પડી શકે છે. કચ્છમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં પણ 1 થી 4 ઇંચ સુધીનો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. એટલે આ વિસ્તારોમાં વધારે ચિંતા કરવાની પણ જરૂર નથી. મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. 4 થી 5 ઇંચ જેવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતે આગાહીમાં વધુ જણાવ્યું છે કે આ સિસ્ટમ બાદ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે. તે પણ ગુજરાત તરફ આવી શકે છે, જેનાથી 24 તારીખે આ રાઉન્ડ પૂરો થાય તો 26 કે 27 તારીખે બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.